અલગધાની આપણે જોઈએ ને તો મહાપુરુષો શું કહે છે કે ભાઈ આંબો આવ્યો હોય ને આંબો તો એને કેરી હોય અને એ આંબામાં રસના જ ગુણ હોય અને કદાચ કોઈ પણ ફળ હોય, રામફળ હોય, સીતાફળ હોય, સફરજન હોય, અરે લીંબુ હોય તો લીંબુમાં ખટાશ જ હોય, બરાબર, એમાં ગળપણ ના હોય. લીંબોળી હોય તો એમાં કડવાશ જ હોય, પાકે મીઠી થાય પાછી. પણ જગતમાં એવા અનેક ફળો છે, અનેક વૃક્ષો છે, તે આપણને બોધ આપે છે કે અમે એવા છીએ ને કે અમારા જે ગુણ છે ને અમે 1000 વર્ષ ઊભા રહીએ તો અમારા ગુણ બદલાતા નથી. 1000 વર્ષ ઊભા રહીએ, અરે અનંત 1000 વર્ષ ઊભા રહીએ, ગુણ નથી બદલાતો. અમે એવી તપસ્યા અમારી છે, અમારું બ્રહ્મનિષ્ઠ તપસ્યા છે, પ્રભુ સાથે કોન્ટેક્ટ, અને 1000 વર્ષ ઊભા રહીએ. અમારામાં ગુણ બદલાય નહીં, અમારી તાસી ન બદલાય. એ બોધ આપે છે આપણને. વૃક્ષો, ફળો, શાકભાજી, અનેક વનસ્પતિઓ, અને એક પશુ પંખી પણ એમની રુચિ બદલતા નથી. પણ એક માણસ જ એવો છે, માણસ જ એવો છે કે જેથી કરી એનામાં બધા જ પ્રકારના ગુણો હોય. અવગુણ હોય અને ગુણ હોય, ગુણ હોય ને પછી અવગુણ કરે એટલે બધું ભેળાઈ જાય. આપણે આવા છીએ, પણ આપણામાં ગુણ હંમેશા ફળની જેમ હોવો જોઈએ. એક ધારા, એક ધ્યાન, એક ચિત્ત, એક મન જો પ્રભુ જોડે રાખીશું ને તો આપણે પણ વૃક્ષની જેમ મરતા 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 શરીર પડતા 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 એક ચિત્તે પ્રભુની સાનિધ્યમાં જઈશું. અરે કળિયુગે તો આપણને અરે પહેલાના મહાપુરુષોને જોવો તમે, 1000 વર્ષ તપ કરતા. અત્યારે કળિયુગ ના સમયની અંદર તો આપણે કેટલી મજા છે, ખાવું એમ ખાઓ, ફરવું એમ ફરો, અને કેવી આનંદ, કેવો આનંદ. અરે કળિયુગ તો એમ કે છે કે સાચા ભક્તને હું મોક્ષ અપાઈ દઈશ. આ કળિયુગના રાજમાં કળિયુગ રાજા એવા છે કે જો સાચો ભક્ત હશે, નિરાભિમાની હશે, કોઈનું લૂંટશે નહીં, કોઈનું ખોટું કરશે નહીં, અને નીતિમાં રહેશે ને, તો પરીક્ષિતની આગળ કળિયુગે કીધું છે. હા, પરીક્ષિતની આગળ કીધું છે. જ્યારે પરીક્ષિત તલવાર લઈને ઉભા રહે ને કળિયુગને મારવા, ત્યારે બોલે કે ઉભા રહો, મારા વારામાં જે સાધુ સંતો ઉત્પન્ન થઈ અને એનો મોક્ષ થવાનો છે ને, એ સતયુગમાં પણ નથી થયો, એ મારા વારામાં થવાનો છે. અને મને ખોટી રીતે મારી નાખશો ને તો એ બધાનો અટકાવ થઈ જશે, નરકમાં જશે. એનું કર્મ તમને લાગશે, એનું પાપ તમને લાગશે. માટે મને મારવો હોય તો મારો. જ્યારે પરીક્ષિત રાજાએ 2 હાથ જોડ્યા કે ધન છે, પછી પરીક્ષિત રાજા કે ભલે નથી મારવા, તમારા આવા ગુણ છે, હવે નથી મારવા. ત્યારે કળિયુગે કીધું મને મારું એક કામ ના કરો તો બોલો, મને રહેવાની જગ્યા આપો. પછી એમને કીધું કે શું ક્યાં આપું? તો પરીક્ષિતે એમ કીધું કે આને રહેવાની જગ્યા ક્યાં? પંચધાતુ, દારૂ, જુગાર, વ્યભિચાર, લૂંટમાર, ત્યાં તારો વાસ. અને એ જ વખતે પંચધાતુ હતું ને, મુંગટ પહેરેલો હતો પોતાના વડવાઓનો. એ મુંગટની અંદર પરીક્ષિત ઘૂસી ગયો, એની બુદ્ધિ ફરી ગઈ. જય અલગધણી, જય રામદેવ.